उत्तर गुजरातનો વારો। પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો। 2 કલાકમાં સિદ્ધપુરમાં 21 મિલીમીટર તો પાટણમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદને પગલે માર્ગો પર પાણી રેલાયા। કાલેડા, દસાવાડા, કલ્યાણા, નિદ્રોડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। સરસ્વતી તાલુકાના વદાણી, ભીલવણ, લાકડપ અને જાખા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો। તો બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ। પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે ડીસાના ઘણા ભાગો તરબોળ થયા। ડીસાના વણજારાવાસમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર થયા। નગરપાલિકાના પાપે વણજારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે। આજે પણ વણજારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ। તો વણજારાવાસમાં ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાઓ। અહીં ઘરોમાં પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રહીશોની હાલત કફોડી બની છે। ચા નાસ્તો પણ નસીબ નથી થયો। પહેલા ઘરમાંથી પાણી કાઢ્યા અને તે બાદ આગળની વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે। નોંધનીય છે કે દર વર્ષે અહીં આ પ્રકારની સમસ્યાઓ થાય છે, જેના કારણે અહીં સ્થાનિકો રોષે પણ ભરાયા છે। તો બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની દળદળાટી દેખાઈ છે। અહીં મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા। અહીં અલવાડાનું વહેણ ફરી એક વખત જીવંત બનતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆતથી ધરતીપુત્રો ખુશ થયા છે। ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો। દાંતીવાડાના ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો। તો અલવાડાનું વહેણ જે ફરી જીવંત બન્યું છે, જેના કારણે ખેડૂતો ખુશ થયા છે, કારણ કે અહીં જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવશે। તો આ દ્રશ્યો છે કે જ્યાં હાલ જે વરસાદી પાણી છે તેના કારણે ખેડૂતો ખુશ છે। તો બીજી તરફ ડીસામાં ભારે વરસાદ પડતા કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને નુકસાન પહોંચ્યું। અહીં મોડી રાત્રે ભારે વરસાદના કારણે નાળાનું વહેણ આવતા દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો। 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। તો દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા। ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા। બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। અહીં 4.6 ઇંચ વરસાદથી પાલનપુર, તરબોળ શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા। ફતેપુરા, જૂના બસ સ્ટેન્ડ તેમજ કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। મફતપુરાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં પડ્યા છે। આ ઉપરાંત મોડી રાત્રે થયેલા વરસાદના પગલે પાલનપુર પાણી થયું। તો બનાસકાંઠાના ડીસા તાલુકામાં પણ 4 કલાક પડેલા ભારે વરસાદના કારણે અહીં ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર પડી છે। ભારે વરસાદના કારણે અનેક ગામો તરબોળ થયા। કેટલાક રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે। ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદના પગલે ગામમાં વરસાદી પાણી ભરાયા। ગામમાં જવાના તમામ રસ્તા પર વરસાદી પાણી ફર્યા છે। લોકોની અવરજવર પણ બંધ થઈ છે। બાઈવાડા ગામમાં આવેલા શાળા, ડેરી તેમજ ઘરો આગળ વરસાદી પાણી ભરાયા। તો સ્કૂલ બંધ રાખવામાં આવી છે। દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી। દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવરજવર બંધ થઈ જાય છે। 4 ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે પશુપાલકો અને
ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવી. આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે. દર ચોમાસે આજ તકલીફ પડે છે. હા, અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆતો ફેર કરી જ દે, નથી કરી એમને. તો શું કહેવા માંગે છે? તો પાણી કોઈ નિકાળ જ નથી આવતા. આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે. ગામનો મેન રસ્તો છે ડીસામાંથી આપણે કેસાણીથી ગામમાં જવા માટે. એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં. હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હું સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે. ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજે. આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. મોડી રાતથી અહીં જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો. પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા, તો પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમા પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને આબુ અમદાવાદ હાઈવે પર કેડસમા પાણી ભરાયા છે. બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા, તો આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે. ઘણા વાહનો બંધ પડ્યા છે. પાણીમાં ધક્કા મારવાની ફરજ પડી. 4.6 ઇંચ વરસાદથી પાલનપુર પંથક હાલ પાણી થયું છે. તો આબુ અમદાવાદ હાઈવે પર હાલ કેડસમા પાણી ભરાયા હોવાની સમસ્યા છે, જેના કારણે અહીં વાહન ચાલકો ઘણા સમયથી અટવાયા છે. ઘણા વાહન ચાલકોએ ધક્કા મારવાની પણ ફરજ પડી. તો આબુ જતા વાહન ચાલકો માટે આ મહત્વના સમાચાર. હાલ આબુ અમદાવાદ હાઈવે પર કેડસમા પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહનો અહીં અટવાયા. વાહનોને ધક્કા મારવાની પણ ફરજ પડી. ભારે વાહનોને પણ અહીં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં સતત ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવ્યા. નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો નદીમાં નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને ફાયદો થશે. રેલ નદીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા. તો રેલ નદીમાં નવા નીરના આ દ્રશ્યો, આ ડ્રોન નજારો જે રેલ નદીનો છે. સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીર આવ્યા છે, જેના કારણે અહીંના ખેડૂતો માટે આ સારા સમાચાર છે. ખેડૂતો ખુશ છે, કારણ કે જે સિંચાઈના પાણીની સમસ્યા છે તેનો હલ આવી ગયો છે. નવા નીર આવતા ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે, જેના કારણે પાણીની તંગીની સમસ્યા દૂર થશે. તો રેલ નદીના આ આકાશી દ્રશ્યો આજુ. તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે. ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે. અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા, અને આજે જે દિશામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે. અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં જે વહેલી સવારથી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો, તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે. રાજાની ધડબડાટીને લઈને તો આજથી રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ રહેશે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ.